ઘણી વખત આજે એક વિડીયો બનાવી રહ્યો છું, જીવનમાં ઉપયોગી થાય એવો છે। હું જે કાંઈ કહી રહ્યો છું કોઈને લાગુ પડતું હોય તો ક્ષમા કરશો। મારો કહેવાનું તાત્પર્ય એવો ક્યાંય હોતો નથી, પણ જીવનની જે કાંઈ અમુક વાતો, જે સત્ય જે મને સમજાય છે, હું મારી પોતાની જ વાત કરી રહ્યો છું। એટલે કોઈએ બંધ બેસતું માથે ઓઢવાનું થતું નથી। અને મારી આ ચેનલને આપ સૌને નમ્ર વિનંતી છે કે ફોલો કરશો, સબસ્ક્રાઈબ કરશો તો વધારે સારું રહેશે। હવે માણસ ઘણી વખત જિંદગીમાં સાવ હતાશ થઈ જાય છે, જ્યારે એકે બાજુનો રસ્તો માણસને દેખાય નહીં, ત્યારે શું કરવું, કેવી રીતનું જીવન જીવવું, કેમ જીવન જીવવું, કેમ વ્યવહાર કરવો, કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું, આવા ઘણા બધા આપણા મગજની અંદર પ્રશ્નો ઉદ્ભવે। પણ ત્યારે આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું નિર્ણય લેવો એવો મનમાં વિચાર આવે। એનો હું તમને એક નાનો દાખલો આપીશ। જો જીવનને ક્યાં કેવી રીતના સ્થિર કરવું એની આમાં હું તમને વાત કરી રહ્યો છું। એક જંગલની અંદર એક શિકારી પોતાનું બાણ લઈ અને શિકાર કરવા નીકળી રહ્યો છે। એક હરણ જંગલની અંદર ફરી રહ્યું છે। એક બાજુ સવારનો ટાઈમ થયો, સિંહને ભૂખ લાગી છે, સિંહ શિકારની શોધમાં છે। સિંહ પોતાનો શિકાર કરવા માટે જંગલની અંદર ચાલ્યો છે। એક બાજુ શિકારી પોતાના બાણ લઈ અને પોતે શિકાર કરવા માટે નીકળી રહ્યો છે। હવે આ બાજુ જે હરણ છે એને બચ્ચાને જન્મ આપવાની તૈયારી હોય છે, અને હરણ પ્રસવની પીડામાં પીડાતું હોય છે। પણ જ્યારે શિકારીને જોયો તો એને એમ થયું કે હું નદી બાજુ ભાગું। નદી બાજુ નજર કરે છે હરણ, એ બાજુ જોવે છે તો સિંહ દેખાય છે। તો હવે શું કરવું? હરણ સ્થિર થઈ જાય છે। આ બાજુ શિકારીને એમ થાય છે કે લાવ, સરસ મજાનું હરણ આવ્યું છે તો બાણ મારી અને એને પાડી દઉં। એક બાજુ સિંહ છે, શિકારીને ખબર નથી કે સિંહ આયા છે, સિંહ લપાઈને ઊભો છે। હવે શિકારીએ પોતાનું બાણ ધનુષ ઉપર ચડાવ્યું છે, પોણસ ખેંચી છે અને બરાબર જે છે ને બાણ મારવાની તૈયારી કરી રહ્યો છે। બાણ હરણની બાજુ તાક્યું છે। એ જ સમયે બરોબર સિંહે પણ તરાપ મારવાનું નક્કી કર્યું હરણ ઉપર। હવે આ હરણ ઉપર જેવી તરાપ મારવાનું નક્કી કર્યું છે સિંહે, અને બંને શિકારી અને સિંહ બંને સામસામા આવી ગયેલા, પણ એકબીજાને ખબર નથી। હવે હરણ વિચારે છે કે હવે શું કરવું। હરણે મનમાં વિચારી લીધું હતું કે બસ હવે મારે કાંઈ નથી કરવું। આમે જો શિકારી બાજુ જઈશ તો મરી જઈશ, હું હરણ સિંહ બાજુ જઈશ તોય મરી જઈશ। તો એના કરતાં મારે ક્યાંય ભાગવું નથી ને હું અહીંયા જ બેસી જાઉં। હવે જો એકી સાથે ત્રણ બનાવ સાથે બન્યા, હરણને નીચે બેસવું, શિકારીને બાણ મારવું, સિંહને તરાપ મારવી। જેવું બાણ મારવા જાય છે અને બાણ કમાનમાંથી છૂટ્યું છે
આ બાજુ સિંહ તરાપ મારવા હરણ ઉપર કૂદ્યું છે. બનાવ એવો બન્યો કે હરણ નીચે બેસી ગયું, જો સ્થિર થઈ ગયું, સ્થિરતા, અને દાડ કરતું બાણ છે ને સિંહના હૃદયને ચીરીને બહાર નીકળતું જાય છે. પણ સિંહમાં તાકાત હતી, એને હરણને મેલ પડતો અને શિકારી માથે સીધો હુમલો કરી નાખ્યો. શિકારીનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. આ બાજુ સિંહને બાણ વાગવાથી સિંહનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે, અને હરણ નીચે જે બેસી ગયું હતું એ આ બંનેની બીકમાં એને પ્રસવની પીડા ઉપડી અને હરણને બચ્ચું પણ આવી ગયું. જો આ કુદરત કે બેયને મારી નાખ્યા અને હરણે પોતાના બચ્ચાને જન્મ આપ્યો છે. કેટલો આનંદ હશે એને. આ આપણા જીવનનો એક સરસ મજાનો વળાંકનો પ્રસંગ મેં તમને કીધો. જો સમજાઈ જાય તો, કે જ્યારે જ્યારે આપણી માથે દુઃખના ડુંગર, આપણે ડુંગર કેવી છીએ, કે દુઃખના ડુંગર આવી પડે ત્યારે આપણે સ્થિર થવું. જીવનની અંદર સુખ અને દુઃખ આવશે જ. આ એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. સુખ આવે તો આપણે છકી ન જવું, અને દુઃખ આવે તો આપણે હિંમત ન હારવી. જો જિંદગીની અંદર, જીવનમાં તમે તમારું જીવનનું આ અમૂલ્ય જીવ ભગવાને આપણને જે આપ્યો છે